वडोदरा के पास स्थित है कोटाली गांव, जहां से ये विवाद सामने आया है। दरअसल इस गांव में किसी वक्त खेतों की हरियाली नजर आती थी, लेकिन अब अवैध बांधकाम ही नजर आता है और उसी से जुड़ा हुआ ये विवाद है। दरअसल यहां पर गांव के जो अग्रणी है महेंद्र रबारी, उनकी ओर से एक पत्रकार परिषद बुलाते हुए ये आरोप लगाए गए हैं कि यहाँ पर सबसे ज्यादा कमर्शियल निर्माण खड़े हो गए हैं और इनमें से कुछ निर्माण सरकारी जमीन पर किए गए हैं। तो वहीं उनकी ओर से ये भी आरोप लगाया गया है कि पंचायत का पानी का पंप, जो कि गांव की जीवन रेखा था, उसे ही उखाड़ दिया गया है और उसी जमीन पर निर्माण खड़ा कर दिया गया है। इस मामले में कई शिकायतें की गई है, नोटिस भी जारी हुई है, लेकिन अभी तक कार्रवाई अधूरी है। तो वहीं उनका ये भी आरोप है कि अवैध निर्माण को यहाँ पर 3 फेज बिजली का कनेक्शन तक मिल गया है। तब आखिरकार यहाँ पर सिस्टम के दरवाजे किसने खोले हैं? तो वहीं सबसे बड़ा सवाल यही है कि जब सरकारी जमीन ही सुरक्षित नहीं है तो आम आदमी न्याय को भला कहाँ ढूंढे? तब गांव के अग्रणी महेंद्र रबारी ने जमीन मालिक और स्थानीय नेता पर आरोप लगाते हुए क्या क्या कहा है, आइए आपको सुनाते हैं। સૌથી પહેલાં રાધે રાધે। હું ગોટાલી ગામનો જ રહેવાસી છું, સુરમ્ય એફઆઈઆરમાં રહું છું। હવે આપણે મહિના દોઢ મહિના પહેલાં આપણા ગામમાં જે ખેતરોમાં આ લોકોએ ઇનલીગલી કોમર્શિયલ બાંધકામ કર્યા છે, જેથી કરીને કારખાના, ટ્રાન્સપોર્ટ નગર અને અહીંયા જાણે ગામને કોટાલી ગામને ગોલ્ડન ચોકડી બનાવ્યું ને એ રીતની પરિસ્થિતિ છે। કોટાલી ગામના મુખ્ય રસ્તા પર ટ્રાન્સપોર્ટ નગર, નાના મોટા કારખાના અને એ કારખાનામાં લઈને ઇનલીગલી કનેક્શનો 3 ફેઝના એના આનું એલિગેશન મેં વુડામાં, મામલતદારમાં, સીએમ ઓનલાઈન બધી જગ્યાએ, જીઈબીમાં બધી જગ્યાએ આપેલ હતું અને એના અનુસંધાનમાં વુડાવાલાએ એની કાર્યવાહી કરી તો ખરી અને એના અનુસંધાનમાં એ લોકોએ વુડાવાલાએ એમને 7 દિવસની નોટિસ આપી હતી સ્વખર્ચે તોડવાની, યા પછી ત્યાં આગળ પેપર સબમિટ કરવાની નથી। પેપર સબમિટ કર્યા નથી, સ્વખર્ચે ખોલ્યા। હવે વુડાવાળા ફરી એમને નોટિસ આપવાના છે એવું મને માહિતી વુડામાંથી મળી છે અને જીઈબીમાં બી માહિતી આપી હતી કે 3 ફેઝ કનેક્શન આ લોકોને કેવી રીતે આપ્યા એનું મને ખુલાસો કરો। અચ્છા, ગામમાં જે જગ્યાએ 305 નંબર અને 5 નંબર સર્વે નંબર છે તેમાં ગામ સરપંચનો પાણીનો બોર હતો, હેડપંપ, એ લોકોએ હેડપંપ કાઢીને મોટર મૂકીને એમના પોતાના કારખાના, ટ્રાન્સપોર્ટ નગરમાં પાણી સપ્લાય કરે છે। જે હા, બધું એ જે સરકારી મેન તો એ જે સરકારી હેડપંપ છે એને એ લોકોએ કાઢી નાખીને એને મોટરને લગાવીને એ કરે છે। એમાં મેં વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતમાં આના માટેની ફરિયાદ અને વિકાસ અધિકારીને કીધું કે આમાં ગુનો દાખલ થાય એ રીતનું કામ કરો। અચ્છા, બીજું 48 કે 47 સર્વે નંબર છે એમાં પાણીનું ખેતી ખાતા માટે ખેતી માટેનો પાણીનો બોર લીધેલો છે અને એ કોમર્શિયલ એનો ધંધો કરી રહ્યો છે। એનો કોમર્શિયલ એ બી વિકાસ અધિકારીને લેખિતમાં આપ્યું કે આમાં કાયદેસર કાર્યવાહી કરવી ગુનાહિત છે, એ તમારા ડિપાર્ટમેન્ટ તરફથી ફરિયાદ કરવી, એ રીતનું મેં ઉલ્લેખ કરેલો છે अधिकारियों ने। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।